સાંસદ ગેનીબેન ઠાકોરે એલસીબી પીઆઈ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। ગેનીબેન ઠાકોરે એક્સ પર પોસ્ટ કરીને પોલીસ અધિકારી પર નિશાન સાધ્યું। પીઆઈ એપી ચૌધરી પર એક તરફી કાર્યવાહીનો ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો। 2017માં સુઈ ગામમાં પણ વિવાદાસ્પદ કામગીરીનો આક્ષેપ ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યો। ત્યારે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે। કોંગ્રેસ સભ્યોને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવો આક્ષેપ પણ ગેનીબેન ઠાકોરે કર્યો। સભ્યોના પરિવારને ધમકી અપાતી હોવાનો દાવો પણ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો। ગેનીબેનની પોસ્ટ બાદ રાજકીય માહોલ છે તે ગરમાયો છે। પરિણામ ભોગવવા તૈયાર રહેજો આવું પોસ્ટમાં લખીને ગેનીબેન ઠાકોરે ચેતવણી આપી છે। સમગ્ર મામલે પોલીસ અને રાજકારણમાં પણ ચર્ચાઓ તેજ થઈ છે કે કેમ ગેનીબેન ઠાકોરને એક્સ પર પીઆઈ એપી ચૌધરી વિરુદ્ધ પોસ્ટ કરવું પડ્યું। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જે ઘટના બની, પ્રાંત અધિકારીએ ત્યારબાદ ફરિયાદ પણ દાખલ કરી। હજુ સુધી એ ચૂંટણી થઈ નથી। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે તે મોકૂફ રાખી દેવામાં આવી છે, પરંતુ હવે એ ચૂંટણી મોકૂફ રાખ્યા બાદ કોંગ્રેસના સભ્યોને તોડવામાં આવી રહ્યા છે એવો આરોપ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે લગાવ્યો છે। અને સાંસદ ગેનીબેન ઠાકોરે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સામે આ ગંભીર આક્ષેપ કર્યા છે। પોતાના એક્સ પર એક પોસ્ટ મૂકી અને પોસ્ટ કરીને પોલીસ અધિકારી પર તેમણે નિશાન સાધ્યું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।